ફરીથી ચાલુ કરી દીધો 30 દિવસમાં 15 થી 17,000 રૂપિયા કમાવાનો ટાર્ગેટ। જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા મિની બ્લોગમાં અને મારું નામ છે વનરાજ કલાડિયા। અને તમને ખબર જશે કે ગયા દિવસોમાં અમારે ત્યાં દશામાનો નવરંગો દેવ ડાયરો હતો, તે માટે 15 થી 17,000 રૂપિયાનો ટાર્ગેટ આપણે હોલમાં રાખ્યો હતો અને આજથી આપણે ફરીથી ટાર્ગેટ ચાલુ કરવાનો છે। અને આજે છે આપણે ટાર્ગેટનો 24મો દિવસ અને આપણે ફટાફટ થડે આવીને થડો પણ પાથરી દીધો હતો અને થડે આવીને બેસ્યા જતા ને ચાલુ થઈ ગયા હતા ગરાગ। તે પછી તો ગરાગ આવતા ગયા તેમ આપણે તેને ટમેટા અને બટેકા દેતા ગયા। અને આજના દિવસે આપણી પાસે ડુંગળી નથી, કારણ કે હું યાર્ડ માર્કેટે જાતો જ નહોતો અને આ માલ પણ મેં બીજા આગળ મંગાવ્યો હતો। તે પછી તો ગરાગ પણ ચાલુ હતા અને આવી ગયો હતો ચા, અને ચા પણ પી લીધો। તે પછી તો વેપાર કરતા કરતા પડી ગઈ હતી સાંજ, તે તો ખબર જ ના પડી। અને તે પછી પણ ગરાગી ચાલુ જ હતી અને ફરીથી જેમ જેમ ગરાગ આવતા ગયા તેમ આપણે એને ટમેટા અને બટેકા દેતા ગયા। इस सज्जन को क्या तकलीफ है भाई? અને વિડીયો બનાવતો હતો ત્યારે ઘણા બધા માણસો પૂછતા હતા કે તમે વિડીયો શા માટે બનાવો છો, જેમ કે આ ભાઈ। તે પછી તો વેપાર કરતા જતા ને આવી ગયો તો ચા, અને મિતેશભાઈ અરે પી લીધો ચા। हमारा सकल बुराई तो क्या हुआ? અને ચા પીને બેઠા જતા ને ગરાગી પણ ચાલુ જ હતી અને ગરાગી પણ થોડી થઈ ગઈ હતી અને વાગ્યા હતા રાતના 9:30 અને ટાઈમ થઈ ગયો હતો થડો ભરવાનો। તે માટે ફટાફટ આપણે થડો પણ ભરી લીધો અને પહોંચી ગયા ઘરે, અને ઘરે પહોંચીને પણ બધી વસ્તુ ફટાફટ અનલોડ કરી નાખી। અને આજે આપણને પ્રોફિટ થયું હતું 600 રૂપિયા, અને આ 600 રૂપિયા પણ હું કાયમની જેમ ગલ્લામાં નાખીશ અને જોઈશ કે 30 દિવસમાં 15 થી 17,000 રૂપિયાનો ટાર્ગેટ પૂરો કરી શકીશ કે નહીં। અને ત્યાં સુધી જો તમે મારા ચેનલ પર નવા હોય તો કરી દેજો લાઇક, શેર, સબસ્ક્રાઇબ, અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં જોતા હોય તો કરી દેજો ફોલો। ત્યાં સુધી તમને સૌને જય માતાજી।